હજુ ભાવ ફેરવે તો એકદમ એક સેકન્ડમાં ભાવ ફરી જાય, કેવું કહેવાય. એટલે આટલા વર્ષોથી મહારાજ જેને ગુરુ માને છે તો જે એટલે આવી રીતે આપણે સત્સંગની અંદર આ આંટી ના પડે જોવાનું. હા, એ તો બધું કોઈ અર્થ જ નહીં થાય. ગમેલી સેવા કરો, ગમે કરો ને તો સ્વામી સાથે બને. સ્વામીના દાસ પણ કંઈ સાથે જો રહેતા હોય એની સાથે ના બને, ભગવાન ના બને તો સાથે. હા, યાદ રાખજો, તમે કોઈ સાથે ના બને તો ભગવાન તમારી સાથે ના બને, ગેરંટી આ વાત. હા, જો ભગવાન સાથે તમે બનવું હોય તો બધા સાથે તમે બનવું જોઈએ. કોઈ સાથે આંટી ના જાય, બધા સાથે. હા, જો એ ના હોય ને, અને ફાંકો તો આવો જ ના સત્સંગમાં કોઈ દિવસ આમ થવું ના જોઈએ, કોઈ દિવસ નહીં. એટલે અમે 13 અમે મુંડાઈ નાખે કમ્પ્લીટ. મૂછ કાંઈ નહીં. અહીંયા કાનમાં એક કાઢી નાખે, નાકમાં એક કાઢી નાખે, બધું જ કાઢી નાખે. એ આંટી આવી રીતે રાખવી જ નહીં કોઈ જગ્યાએ. તો બહુ ભગવાનને આમાં જે દુઃખ થાય કોઈ વાત નથી થતું. આમાં જે ભગવાન જે દુખાય છે ને, અંદર આંટી પડી હોય, ઇવન મહિમાના હોય, અવગુણ હોય, એલર્જી હોય, ઘૃણા હોય, ભગવાન ત્રાસી જાય છે. નરકમાં તમે લઈ જાઓ એને જેવું થાય. એટલે આટલું તો કરશો જ નહીં. એમ યોગી આપણે કેવા યુવકોને દંડવટ કરે, એ તો વિચાર કરો. આપણે આ આદર્શ સ્થાપવાનું છે કે ઓલા નિર્વિકલ્પ ગોતીતા એમના જેવું થવું છે? આદર્શ યોગી આપણે તો અમે સરદાર ગામમાં હતા, સાંજનો સમય હતો, અને બસ આવી મને કહે આ બસને દંડવટ કરો. મને કહે યોગી આપા. મેં કહ્યું કેમ બાપા? કે આ ગોંડલની બસ છે, ગોંડલ જઈ રહી છે. લો, એટલે હું તો પાસે જોયું પાટ્યું, આ કેવું બુદ્ધિ, આટલું વિશ્વાસ ખામી. બાપા કરી નાખવાનું, પણ તમે જોયા ના રહે, જોયું પાટ્યું વાંચ, હા ગોંડ, પછી દંડવટ કર્યા. હવે ગોંડલની બસને શું લેવા દેવા? અંદર બેઠેલા કોણ હતા? બધા સંત હરિભક્તો હતા. પણ યોગી આવે ને કેટલું બધું ગોંડલ, એટલે બધું આખા ગોંડલ ગામને માટે જીવવા. તો કોઈક જન્મ ગમે હોય તો ગોંડલનો આહા કાંટો ચડીએ. પેલા આપણે બ્રહ્મતીર્થના બાપુજી સૂર્યકાંતભાઈ, એ છે ને એમના મિત્રને લઈને આવ્યા અમદાવાદ. એમના પછી ઓળખાય તો બાપા એમના મિત્ર મેળાવના હતા. બાપા એટલા તો રાજી, બીજું બધું કોઈ વાત પૂછીને ઉભો થઈને ભેટી પડ્યા. 4-5 થાપ આપ્યા, પછી લગાય પાછા બોલાય, ફરી 2 થાપ આપ્યા. મેળાવના વિચાર કરો, કેટલો બધો મહિમા, કેટલો બધો. કોઈ તપાસ કઈ નહીં, શું એ સત્સંગી હતા જ નહીં, ખાલી એમની સાથે ભણતા હતા. અને આમ બીજે કંઈ જવું તો વાયા અમદાવાદ થઈને શાહીબાગ મંદિર થઈને જાઓ તો આવ્યા હતા. સૂર્યકાંતભાઈ નહીં ખબર નહીં કે મેળાવના છે. તો બાપાએ પૂછ્યું તારે, એટલો રાજીપો થાય. આવું હોવું જોઈએ આપણને. આપણે આમ કતરાઈએ ને આંખો કરીને એ ભક્ત કે ભક્ત સીધા સરળ હોય, આંટી ઘૂંટી હોય જ નહીં ભક્તને. આ તો વાંકા ચૂકા, કટાઈ ગયેલા, ગંધાઈ ગયેલા, આવા બધા વિચારોથી ભરે ભક્ત કહેવાય. અને આવા મળ્યા પછી અક્ષરધામ છે, યાદ રાખજો. અહીં તો દિવ્ય વાતાવરણ હોય, બધે કણે કણમાં દિવ્યતા પ્રસરાવણ છે. પછી આપણા અંદર જ ગંદકી હશે તો કેવી રીતે થશે? જો આપણે કંઈ અંગ કોવાયું હોય નહીં, 5 પરવું નીકળે તો દુર્ગંધ મારે કે નહીં, પછી વાતાવરણ બગાડે કે નહીં? આપણું અંદર બગડ્યું બધું, આ બધું બગાડે. પછી આંટી ઘૂંટી કોઈ પાડવી જ નહીં, ગમે હોય. દાસના દાસ થવાનું છે. અને જો તો આંટી મૂકી દે તો ભગવાન એટલા રાજી થાય, ના પૂછો વાત. હા, તો આપણે આ ધ્યાનમાં રાખીને સત્સંગ કરો. મહિમાની બીજી વાત જ નહીં. મહિમા મહિમાની છોરો ઉછળી છે, એમ પૈસાની છોરો ઉડે છે ને,
ટાટા બિરલા આ મુકેશભાઈ, હવે અમે ત્યાં પધાર્યું કે બાજુમાં એક મકાન બનાવે છે મુંબઈમાં, 8 માળનું કંઈ, બધું એકલા માટે, 3 જણ રહેવાના છે. 8 માળનું મકાન, 2 માળમાં તો સ્વિમિંગ પુલ છે, નીચે 3 માળ સુધી તો પાર્કિંગ છે બધું, ને ઉપર આટલું બધું 3 જણ માટે. આપણે જેમ પૈસાની છોર ઉડાડે છે ને મુકેશભાઈ, હવે મહિમાની છોર ઉડાડવાની છે. હા, જ્યાં મહિમા જ રેલાઓ, મહિમાથી રેપ છે પરસેવાની જગ્યા, મહિમા તો આપણે આ બાપાને ઓળખ્યા કહેવાય. એ તો બાપાને આપણા જે આ કંગાલ ગરીબ માની છે, એટલે એ તો છે જ, એ તો દેવતાની મૂર્તિ છે, રસઘન મૂર્તિ છે. આપણે જો દ્રષ્ટિ બરાબર ના હોય તો બાપાને આમાં રસ પડે છે. યોગી બાપા છે ને, આ વખતમાં હવે ઇન્દિરા ગાંધી હતી, બાપા ધૂન કરાય, ડોશી ધામમાં જાય. કારણ શું બધું મંદિર લઈ લેવાનું, કોઈ સમાચાર આપે આ બધું મંદિર લઈ લેશે, બધું ગોંડલ મંદિર લઈ લેશે. તો બાપા કે મેં પાઈ ભેગા કરી બધું ભેગા લઈ લેશે કે લાવો. એ જેમ જેમ બાપા આ ધૂન કરે ને એને ડબલ પાવર આવે, એનું બધું કામ સારું થતું જાય. લો તો જે આંટી હોય તો આવું ના થાય. એ તો આપણું જેવું મત હોય ને આપણા ભેગા ભરી જાય, એમને હોય નહીં કોઈ માટે કાંઈ ના હોય. ક્યાં એમની સત્તા, ક્યાં જીવ, બેક્ટેરિયા, વાયરસ, શું એને આંટી પાડવાની, બાપા ભેગા ભરી જાય. પણ છે ને આપણે આવું બાપા બોલે, આપણને એમ થાય કે બાપાને આવું છે, નથી એમને. હા, કાંઈ કોઈ માટે નથી, બધા દીવ ભાવ એ હોય. હવે જો રાષ્ટ્રપતિના ડ્રાઈવર માટે સ્વામીનો આવો ભાવ હોય પછી આ બીજા ક્યાંથી હોય? સ્વામીના પ્રમુખ હાર પહેરાવ, રાષ્ટ્રપતિ ડ્રાઈવરને પહેરાવ હાર, લો વિચાર કરો. એમને કે આવું હોય નહીં બધું, તો વિચાર. તો આપણે એના સંતાનો છીએ, આપણે આટી ઘૂંટી પાડીને કોઈ સાથે, એ તો બહુ ખરાબ કર્મ કરી છે આપણે. જો પંચ મહાપાપ કરતા વધુ પાપી લખી દીધા. લો પંચ મહાપાપ કેટલું બધું આવી જાય છે ખબર છે? અનંત ગૌ હત્યા, અન ગુરુ સ્ત્રીનો સંગ, પછી અનંત હા બાળ હત્યા ને આવું બધું. હવે 4 હત્યા કરનારું 5મો પંચ મહાપાપી. આટલું વિચાર, આ મહારાજે આપણે બીવડાયા છે, આવું બોલીને આપણે બીવડાયા છે, લાકડી બતાવે છે, સ્ટોક. હકીકત છે આ, તમે કરશો તો આત્મા નાશ પામી જશે. આ સત્સંગ કરવા શું થશે? એટલે આ બધું મનમાં એમ ના રાખશો તમે, મનમાં મનમોજી ના થાવ. આપણે એમનું ધ્યાન રાખો, એમની શું ઈચ્છા છે, એમને શું કરાવવું છે, બધું એ રીતે જ કાર્ય કરવું. આપણે છે બધા આપણે સ્વભાવ વશ થઈને કરીએ છીએ, સ્વામીને વશ થઈ નથી કરતા. આપણા પોતાના સ્વભાવ વશ થઈને સેવા કરીએ છીએ, કેળો તોડી નાખીએ, રાતના ઉજાગરા કરીએ, પણ તો એ સ્વભાવને વશ થઈને કરીએ છીએ. બાપાને વશ થઈને કરો. સદાન સાંઈ મહારાજ.